છો બધા? સ્વાગત છે બધાનું મસ્ત મજાના આપણે ડ્રેસ બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. હું પણ મજામાં છું ને. વાગી ગયા છે 5. આ ઘડિયાળ આગળ છે, એક્ઝેક્ટ 5 વાગ્યા છે અને આપણે જો રેડી થઈ ગયા છે. અને આ શું કરે છે? જો ચા પી રહ્યા છે. ચાલો બધા ચા પીવા. હો થઈ કેવું કોઈ ના આવે ને? કેમ ના આવે? આપણે દરરોજ લેટ ઉઠીએ, બધા લેટ ના ઉઠતા હોય. ગુડ મોર્નિંગ કેમ બે. ચાલો તો અમે જઈ રહ્યા છે બહાર 2 દિવસ માટે. તો અમે ક્યાં જઈ રહ્યા છે એ જોવા માટે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો હવે આપણે બધું તૈયારી કરી લઈએ અને નીકળીએ. ચાલો આપણે તો રેડી થઈ ગયા છે, પણ આ શું કરે છે? હજી જો બાઈક હજી બાંધી રહ્યા છે. બાઈક બંધાઈ ગયું. બેગ બાંધી દીધી છે. રેડી. બાઈક ને મસ્ત ચકાચક કરી દીધું રાતો રાત. ચલો અહીંયા અને અહીંયા આપણી શું કહેવાય જર્ની જે સ્ટાર્ટ થાય છે એ બતાવીએ તમને. ટ્રીપ નંબર 2. આપણે ટ્રીપ નંબર 1 અમે ભાઈ બાઈક લાવ્યા પછી 46,000 ફર્યું એટલે આપણે 21,000 લીધેલું. ચલો ટ્રીપ નંબર 1 271 છે. જે 0 કરીએ છીએ અહીંથી ચાલુ થશે. કેટલા કિલોમીટર રિટર્ન આવીએ ત્યારે કેટલી જર્ની કમ્પ્લીટ કરીએ છીએ એ કહીશું. એ જોઈ લો. ચલો ચાલો તો હવે મળીએ સીધા હવે નીકળીએ ત્યારે. હા ચલો ફટાફટ. ચલો ફાઇનલી અમારું રથ તૈયાર થઈ ગયું છે અને અમે તૈયાર થઈ ગયા. કેટલા બધા વહેલા ઉઠ્યા હતા પણ સવાર થઈ જ ગઈ. કેટલી ખુશી વ્યક્ત કરે છે માનવ ભાઈ. માનવ કઈ જાવ છું? કઈ જાવ છું બેટા? માનવ તું કઈ જાવ છું? જો આ સવાર સવારમાં મળવા આવી ગયું માનવને. ચલો આવી જાવ. ચાલો તો હવે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ. ચાલો આપણે થોડોક રેસ્ટ લીધો છે. આવી ગયા છે ગોલપ્સ ફૂડ પ્લાઝા નાસ્તો કરવા માટે. ને જો અંજન આવે છે અને મારા માનવને જો ગાર્ડન મળી ગયું છે. કંટાળી ગયા છે બાઇક પર. બહુ બધી લોંગ ડ્રાઈવ થઈ ગઈ છે આજે એટલે. ક્યાં બેસવું છે? અહીંયા બેસવું છે. ચાલ બેસાડું. ચાલ તો હિંચકો ખાય છે. હિંચકો ખાય છે મનુ. હસતો કરો. ત્યાં બેસવું છે. હા ચાલો બેસાડો. માનવને હવે ક્યાં બેસવું છે? ચાલો બેસી જાઓ. ચાલો માનવને હવે આમાં બેસવું છે. બેસાડી દો માનવને આમાં. કે જાતે બેસશે? ઓય મોબાઈલ બંધ કરવાનો બંધ કરો. બહાર નીકળ્યા એટલે. ખાવાનું બોલો. ખાવાનું બસ આને ફ્રેશ કરી લો થોડોક, પછી આપણે જઈએ નાસ્તો કરવા. પછી અમાર બાઈક ફ્રેશ થઈ જાય. હા એને બેસાડ દો. આજા ભાઈ. આમ કરીને આમ પકડો. જા દો ચુક ચુક ગાડી. કંટાળી ગયો તો એ બાઈક પર. હવે કઈ સારું લાગશે એને. હા મતલબ કંટાળે બેઠા બેઠા કરવું શું એમ, એટલે એને થોડોક ફ્રેશ થાય અને બે કામ થાય, રમાય ખરું. એટલે નમું છો જો ચાલો તો મસ્ત મજાના થેપલા, અથાણું, મરચા છે. ચાલો નાસ્તો કરવા. ને માનસ ને જો છાસ પીવે છે.
ચલો મસ્ત છાશ છે હો ભાઈ, કાઠિયાવાડી એકદમ. ચાલો માનવ મરચું ખાજો. મચ્છું તીખું નહીં લાગતું? માનવને મરચું તીખું જ નહીં લાગતું. જો ઘરનું તો મોડું હોય, સમજ્યા આપણે ઘરનું મોડું છે એમ. પણ અહીંયા હે? ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે સારંગપુર ધામની એકદમ નજીક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર. 14 કિલોમીટર પ્રતિરત છે. રામકી જય. કષ્ટભંજન દેવકી જય. શિયાવર રામચંદ્રજી જય. પવન સુત હનુમાનજી જય. જય. બધા મારલું. થઈ ગયું. હા. પાટલા પર માથું. ચાલો આવી ગયા છે આપણે સારંગપુર હનુમાન દાદાના મંદિરે. જોઈ દેખાય, જોઈ દેખાય છે, એ દેખાય છે આપણે સારંગપુર. માનવ કોણ છે પેલું? હે? હા, હનુમાન દાદા છે ઉપર ને. ચાલો ફાઇનલી આપણે બાઇક પાર્ક કરી લીધું છે. બાઇક પાર્ક કરી લીધું છે બરાબર. કેવું મજા આવી? થોડી ગરમી લાગી. ગરમી સખત છે હે ને? આપણે બાઈક પર તો વાંધો નહીં આવ્યો પવન ના લીધે. પવન પણ તોય ગરમી, હવે ગરમી વધારે લાગશે. કઈ નહીં, ચાલો હવે જઈએ. પેલા તો રૂમ બુક કરાવીએ, આરામ કરીએ, ફ્રેશ થઈએ, પછી મસ્ત મજાના દાદાના દર્શન કરીએ. હા ચાલો આવી ગયા છે આપણે. હનુમાન દાદાના દર્શન કરી લો તમે. અને અહીંયા રૂમ બુક કરી લઈએ આપણે પહેલા તો. ચાલો તો ચાલો આપણે આવી ગયા છે ને, રૂમ લઈ લીધી છે. બોલો તો ચાલો. તો કઈક આવો રૂમ છે અમે અહીંયા લીધો છે આજે. એસી અવેલેબલ છે. એસી અવેલેબલ નથી. નવી બિલ્ડિંગમાં છે પણ હવે એ ચાલશે. ચાલશે. અમે થાકીને આવ્યા હતા એટલે મેં કીધું ચાલશે, કાશી લેવો. આજે મેં થોડીક વાર રહેવું છે. અહીંયા ગેલેરીમાંથી આવો લુક આવે છે. અને આ બાજુ છે વોશરૂમ ને એવું છે આ બાજુ. તો ચાલો હવે ઘડીક વાર અમે આરામ કરી લઈએ, કેમ કે સવારના નીકળ્યા છે 6 વાગ્યાના અને વાગ્યા છે 2. તો હવે થોડી વાર આરામ કરી લઈએ, કેમ કે 3:30 વાગ્યા પછી મંદિર ખુલે છે. ત્યાં સુધી રેસ્ટ કરી, ફ્રેશ થઈ પછી મંદિરે દર્શન કરવા જશું. બોલો બેટા. હા ચલો ચલો, હા આરામ કરી લો થોડી વાર. ઓકે ઓકે ચાલો. તો વાગી ગયા છે 5:30 અને આપણે મસ્ત ફ્રેશ થઈને આરામ કરીને ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે આપણે હવે હનુમાન દાદાના દર્શન કરવા. તો જોડાયેલા રહેજો વ્લોગમાં, તમને પણ અમે હનુમાન દાદાના દર્શન કરાવીશું. અને જો બોલો, ફ્રેશ થઈ ગયા ને? મસ્ત કમ્પ્લીટ. મસ્ત ને? સરસ. ચાલો ચલો હવે દર્શન કરવાના છે. ચલો બેટા. ચાલો તો હવે જઈએ છીએ અમે દર્શન કરવા માટે. માનો ચલો. ક્યાં જવાનું? ક્યાં જવાનું? ના કઈ નહીં, સુઈ ગયો. સુઈ ગયો મારે. આરામ કરો, આરામ કરો. આરામ કરો, આરામ. હો બાપુ, મને થાક લાગ્યો તને. હા તો આવી ગયો. હે પંખો કર. પંખો કરું. હા કરજો. ચાલ નહીં આપો મને. ચાલો તો દર્શન કરીને આવીએ પછી મળીએ. भजले राम नाम सुखधाम, भजले राम नाम।
भजले राम नाम सुखधाम तेरा पूरन हो ચાલો તો મસ્ત આરતીના દર્શન થઈ ગયા છે. હનુમાન દાદાના મજા આવી મને તો. હા, આરતીના દર્શન કરવાની. કમ્પ્લીટ આમ લાઈવ રહી ને. હા, લાઈવ. મારાને પણ મજા આવી. તમે થોડાક રહી ગયા તમને આરતીના દર્શન. હા, હું લાઈનમાં બહાર ઉભો રહ્યો. લાઈન અત્યારે પણ જોઈ શકો છો, બહુ મોટી લાઈન છે. માનું ત્યાં દર્શન કરે તમારા વતીના અમે દર્શન એ કરી લીધા ને. મસ્ત. મજા આવી ગઈ ને. આમ રોવાટા ઉભા થઈ જાય ને એવી આરતી વાગે. આરતી તો મજા આવી મને પણ. હા, અત્યારે પણ બહુ લાઈન છે. ઉનાળા ગરમીના લીધે છે ને અહીંયા મસ્ત ફુવારાની સુવિધા કરેલી છે, તો કોઈ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ જેવું થાય એવું છે નહીં. બરોબર, મજા આવે એવું છે. અત્યારે તો આમ જોઈ શકો છો. અને અમારો માનવભાઈ રમવામાં પડે. જો ચલો હવે જઈએ આગળ. ચલો દાદાની પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. મસ્ત તે ખડી ખીચડી, માનવ જાતે ખાય છે અમારા આજે. બટાકાનું શાક. જો હે ચલો જમી લઈએ મસ્ત. धाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम ચલો અમારા મેડમ લાઈવ છે અને પાછળના ભાગમાં આપણે દાદાનું જે મેઇન દ્વાર છે, મેઇન જેથી એન્ટ્રી છે એના આગળ આવ્યા છીએ. અત્યારે જોઈ શકો છો આ રીતનું કંઈક છે અહીંયા માર્કેટ. ચાલો અહીંયા માનવ માટે આપણે રમકડું લીધું છે. જો શું લીધું માનવ માટે? એને તો ગદા જ લેવી છે. અને આ શું લીધું? શું લીધું છે? આ છે ને ક્રિએટિવિટી કરવાની એવું લેવું છે ને? હા, બરાબર બિલ્ડિંગ બ્લોક કહેવાય. બરાબર. ચાલો ચલો મસ્ત બેઠા છીએ ગાર્ડનમાં થોડી વાર અહીંયા, થોડા ફ્રેશ થઈએ. અને અમારા માનવભાઈ બેઠા છે. આ કોણ છે તમે બધા ઓળખો છો? બધા મને ઓળખે છે. બસ ના ઓળખતા હોય તો ઓળખી જજો. ચાલો હવે થોડી વાર બેસીએ પછી જઈએ રૂમ બાજુ. બરોબર, ઈવન માનવને રમવા દઈએ. દર્શન કમ્પ્લીટ થઈ ગયા ને મસ્ત. બહુ મજા આવી દર્શન કરવા. બસ તો ચલો ભલે રમે અમારા માનવભાઈ હવે. બરોબર, ભલે રમતા. ચાલો તો મસ્ત દર્શન થઈ ગયા અને થોડીક વાર માનવને રમી પણ લીધું છે. બરાબર ને? હવે જઈએ રૂમ ઉપર. હા, રૂમ પર જઈને હવે સુઈ જઈએ, સુઈ જઈશું. કેમ કે સવારે પાછી બીજી જર્ની ચાલુ થવાની. હા, ચાલો ચલો દર્શન કરી લો દર્શન બધા. કરી લો બધા હનુમાન દાદાના. બધાના દુઃખ દૂર કરે હનુમાન દાદા. અને હવે જઈ રહ્યા છે આપણે આ મહેલમાં. આ મહેલમાં આપણી રૂમ બુક કરી છે, તો ત્યાં જઈ અને હવે સુઈ જવું છે. પાછું સવારે વહેલું ઉઠી પછી કાલની પાછી જર્ની જે બાકી છે એ પૂરી કરવાની છે અને કાલે ઘરે પણ પહોંચવાનું છે. એટલે અત્યારે વહેલા સુઈ જઈએ તો પડે વહેલી સવાર. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.